गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે શીખીશું ભાષાંતર યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ તમારા તણાવને પ્રબંધિત કરો। સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ। લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ। યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ। સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવું। સ્ટ્રેન્થનિંગ એટલે કે મજબૂત કરવું, મેન્ટલ એટલે કે માનસિક, ફ્લેક્સિબિલિટી એટલે કે પરિવર્તનશીલતા। Mind, emotions and body are all closely interlinked and always work together. મન, લાગણીઓ અને શરીર બધા બરાબર સંકળાયેલા છે અને હંમેશા સાથે કામ કરે છે। ઇન્ટરલિંક્ડ એટલે કે સંકળાયેલા। It helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે તેમને અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરો તો તમને તેમને જુદા પાડવામાં મદદ મળે છે। ડિસ્ટિંગ્યુશ એટલે કે જુદા પાડવું। Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. તમારી માનસિક ક્ષમતાઓ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની, નવી માહિતી મેળવવાની, જૂની અને નવી માહિતીને યાદ રાખવાની અને એક સ્થિતિમાં તાર્કિક રીતે વિચારવાની શક્તિઓ છે। મેન્ટલ એટલે કે માનસિક, કેપેસિટીઝ એટલે ક્ષમતાઓ, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, લોજિકલી એટલે કે તાર્કિક રીતે। You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. તમને તમારી માનસિક ક્ષમતાની જરૂર અભ્યાસ કરવા, કાર્ય કરવા, તમારા જીવનમાં સર્જનાત્મક કાર્યશીલ કાર્ય કરવા અને પ્રતિદિનના વાજબી નિર્ણયો લેવામાં પડે છે। કન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જનાત્મક, વર્કેબલ એટલે કે કાર્યશીલ, રેશનલ એટલે કે વાજબી। For example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. દાખલા તરીકે, જો તમને કામ પર ચાલતા જવું કે કાર લેવી એમાંથી એકની પસંદગી કરવાની હોય અને જો સખત વરસાદ પડતો હોય અને તમને શરદી થઈ હોય તો એ હકીકતને ધ્યાનમાં લેતા ગાડી લઈને જવાનો નિર્ણય યોગ્ય ગણાય। That would be a rational decision based on the current circumstances. હાલની પરિસ્થિતિઓ આધારિત તે વાજબી નિર્ણય હશે। કરંટ સર્કમસ્ટેન્સીસ એટલે કે હાલની પરિસ્થિતિઓ। The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. મન તમારો વાજબી અને તાર્કિક ભાગ છે કે જે તમને બિન ભાવનાત્મક પસંદગી, માહિતીને સંગ્રહ કરવા અને ફરીથી મેળવવા અને હુકમ આપવા અને ગણતરી કરવામાં મદદ કરે છે। રિટ્રાઈવ એટલે કે ફરીથી મેળવવું। It is the counterpart to the emotions. તે લાગણીઓનું પ્રતિરૂપ છે। કાઉન્ટરપાર્ટ એટલે કે પ્રતિરૂપ, ઇમોશન્સ એટલે કે લાગણીઓ। A good example of the interaction between mind and emotions is exam nerves. મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનો સારો ઉદાહરણ પરીક્ષા વખતનો ભય છે। ઇન્ટરેક્શન એટલે કે ક્રિયા પ્રતિક્રિયા, એક્ઝામ નર્વ્સ એટલે કે પરીક્ષા વખતનો ભય।
Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. તમારી માનસિક ક્ષમતા જે તમે વાંચ્યું છે તેને જાળવીને રાખવામાં મદદ કરે છે. તમને શું લખવાનું છે તે તમે જાણો છો, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો અને મુશ્કેલીઓની ધારણા કરીને અને ફેલ થવાની કલ્પના કરીને ભાવનાત્મક થવાનું ચાલુ કરી દો છો, ત્યારે અચાનક સાવચેતીપૂર્વક સંગ્રહ કરેલી માહિતી લાંબા સમય સુધી રહેતી નથી. રિટેન એટલે કે જાળવી રાખવું, સડન એટલે કે અચાનક. Your emotions have barred the way to your inner information store. તમારી લાગણીઓ તમારા અંદરની સંગ્રહ કરેલી માહિતીને અટકાવી દે છે. બાર્ડ એટલે કે અટકાવવું. Do you find yourself reacting in any of the following ways? શું તમે નીચે આપેલા રસ્તાઓમાંથી કોઈ એકમાં પ્રતિક્રિયા આપો છો? You find it difficult to concentrate on things. તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું લાગે છે. Your memory is letting you down frequently. તમારી યાદશક્તિ વારંવાર તમને દગો આપે છે. Letting down એટલે કે દગો આપવો, frequently એટલે કે વારંવાર. You have lots of different things on your mind but cannot grasp a clear thought. તમારા મનમાં ઘણી બધી વસ્તુઓ છે પણ તમે કોઈ સ્પષ્ટ વિચાર લઈ શકતા નથી. ગ્રાસ્પ એટલે કે લેવું. You are often undecided these days and this is untypical for you. તમે આ દિવસોમાં અવારનવાર અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો કે જે તમારા માટે બિનકુદરતી કે કૃત્રિમ છે. અનટિપિકલ એટલે કે બિનકુદરતી કે કૃત્રિમ. You make longer to-do tasks that you were able to complete quite quickly before. તમને કામને કરવામાં લાંબો સમય લાગે છે કે જેને તમે પહેલા તદ્દન જલ્દીથી પૂરું કરી લેતા હતા. You start lots of things but don't finish any. તમે ઘણી બધી વસ્તુઓ ચાલુ કરી દો છો પણ કોઈને પૂરું નથી કરતા. If yes, then it gives a sign of mental stress present in you. જો હા, ત્યાર પછી તે તમારી અંદર માનસિક તણાવના ચિહ્ન છે. The better you deal with stress, the less your mental capacity will be affected. જો તમે તમારા તણાવ સાથે બરાબર સોદો કરો તો તમારી માનસિક ક્ષમતા ઓછી પ્રભાવિત થશે. અફેક્ટેડ એટલે કે પ્રભાવિત થવું. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. નીચે આપેલ અભ્યાસો તમને તણાવમાં તાકાત અને તમારી જાતને ફરીથી સંતુલનમાં લાવવામાં મદદ કરશે જો તમારી માનસિક ક્ષમતાએ તણાવના લીધે પીડાવાનું ચાલુ કરી દીધું છે. રિસાઇલેન્સ એટલે કે તાકાત, રીબેલેન્સ એટલે કે ફરીથી સંતુલનમાં લાવી દેવું. સ્ટોપ ઓવરથિંકિંગ, વધારે વિચારવાનું બંધ કરો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે કાર્યો અને દબાણ વધતા જાય છે ત્યારે મન કેટલીક વખત વધારે વિચારવાનું શરૂ કરે છે અને તમે વિચાર કરવાનું ચાલુ કરો છો. હું ઈચ્છા કરું છું કે મારા માથામાં સ્વિચ હોય કે જેને હું દબાવી શકું અને મારા મનમાં ચાલતા બધા જ વિચારોને
બંધ કરી દો. ફ્લિક એટલે કે દબાવવું. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. તે એટલું સરળ નથી. There is a technique to help yourself during the problem of overthinking. વધારે પડતા વિચારોની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે એક તકનીક છે. Say to yourself repeatedly during the day, I have no expectations and I will deal with whatever happens when it happens. તમારી જાતને દિવસ દરમિયાન વારંવાર કહો, મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ થાય અને જ્યારે પણ થાય કરી લઈશ. એક્સપેક્ટેશન્સ એટલે કે અપેક્ષાઓ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. Oh my God, I have so much to do. જ્યારે તમે તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો કે જે તમારી સામે છે, તમારા વિચાર લગભગ આવી રીતે હોય છે, અરે મારા ઈશ્વર, મારી પાસે ઘણું બધું છે કરવા માટે. એપ્રોક્સિમેટલી એટલે કે ઘણું બધું. I must do X and Y and Z and after that A and B needs to get sorted out as well. મને X અને Y અને Z કરવાનું જ છે અને ત્યાર પછી A અને B ની સમસ્યાનો ઉકેલ કરવાનું તો બાકી જ રહે છે. I don't know how I am going to do it all. મને ખબર નથી કે હું કેવી રીતે તે બધાને કરવા જઈ રહ્યો છું અથવા તો હું તેમને કેવી રીતે કરીશ. I won't even have time to eat. મારી પાસે ખાવાનો પણ સમય નથી. Basically, the day hasn't even started but you are already in a tease. મૂળભૂત રીતે દિવસ હજુ ચાલુ પણ થયું નથી પણ તમે પહેલેથી જ મૂંઝાઈ ગયા છો. બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે, ટીઝ એટલે કે મૂંઝાઈ જવું. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. શું થવાનું છે તેના વિશે તમારું મન તમારી આગળ દોડે છે અને ધારણા કરે છે કે એક વખત જ્યારે તમારા બધા જ કામો પતી જશે ત્યારે તમે કેટલા થાકી ગયેલા હશો અને તણાવમાં હશો. એન્ટિસિપેટિંગ એટલે કે ધારણા કરવી. These frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. આ ગાંડપણના વિચારો તમારી ઊર્જાને નબળી પાડવાનું ચાલુ કરશે અને પરિણામે તમે તમારી સામાન્ય ઊર્જા કરતાં અડધી ઊર્જા સાથે વ્યસ્ત દિવસની અંદર પ્રવેશ કરો છો. ફ્રેન્ટિક એટલે કે ગાંડપણ. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. ત્યાર પછી જ્યારે દિવસનો અંત થાય છે ત્યારે તમે ભયંકર થાકી ગયેલા હોવ છો. તમે બધી રીતે સાચા હતા તેવું તમે માનવા લાગો છો. તમારો દિવસ ખૂબ જ ખરાબ ગયો અને તમે શારીરિક રીતે શક્તિહીન અનુભવ કરો છો. સેટર્ડ એટલે કે ભયંકર થાકી જવું. ડેડફુલ એટલે કે ખૂબ જ ખરાબ. ડ્રેન્ડ એટલે કે શક્તિહીન. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra.
વ્યસ્ત દિવસને મહત્તમ ઉર્જા પ્રાપ્ત થાય તેવું બનાવવા માટે વિચારો, મારી કોઈ અપેક્ષાઓ નથી અને કંઈ પણ થાય અને ગમે ત્યારે થાય હું તે કરીશ. એક મંત્ર તરીકે તેનો ઉપયોગ કરો. You will notice how your body starts relaxing at that thought of no expectations. તમે ધ્યાન આપશો કે કોઈ અપેક્ષાઓ નથી તે વિચારથી તમારો શરીર આરામ કરવાનું શરૂ કરે છે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. આ આરામ તમને બતાવે છે કે તમે તમારી જાતને તમારી કિંમતી ઊર્જાને બગાડતા અટકાવી દીધી છે. રિલેક્સેશન એટલે કે આરામ, વેલ્યુએબલ એટલે કે કિંમતી, એનર્જી એટલે કે ઊર્જા. You will feel calmer mentally and emotionally as a consequence. પરિણામે તમે માનસિક અને ભાવનાત્મક રીતે શાંતિનો અનુભવ કરશો. કન્સિક્વન્સ એટલે કે પરિણામે, મેન્ટલી એટલે કે માનસિક, ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે. સેલ્ફ હાઇપ્નોસિસ, આત્મસંમોહન. You can use this self-hypnosis state to relieve mental stress. તમે આ આત્મસંમોહન સ્થિતિનો ઉપયોગ માનસિક તણાવને રાહત આપવા માટે કરી શકો છો. રિલાઇવ એટલે કે રાહત આપવું. Try the following exercise. નીચેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો. It becomes easier with your eyes closed. તે તમારી આંખોને બંધ કરી સહેલું બને છે. Settle back in a chair and close your eyes. આરામથી ખુરશી પર બેસો અને તમારી આંખો બંધ કરો. Start counting backwards from 99 to 70. 99 થી 70 પાછળથી ગણવાનું ચાલુ કરો. Count slowly to fit in with your breathing. તમારી શ્વાસ સાથે બંધ બેસે તેવી રીતે ધીમે ધીમે ગણો. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. હવે તમે એક સુંદર પગથિયા ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતા કરતા 69 થી 30 સુધી ગણો. Feel yourself walking down in time with your breathing. શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી રહ્યા છો તેવું અનુભવ કરો. See the beautiful grand staircase stretching ahead of you. તમારી સામે સુંદર ભવ્ય સીડી લંબાતી જાય છે એવું નિહાળો. સ્ટ્રેચિંગ એટલે કે લંબાવવું. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. કલ્પના કરો કે પગથિયા પર ગલીચા પાથરેલા છે કે જેથી તમારી પ્રગતિ શક્ય એટલી અનાયાસ બને. પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ, એફર્ટલેસ એટલે કે અનાયાસ. Count down from 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as a room carpeted with views of landscapes outside. તમે એક ગલીચો પાથરેલી રૂમ જેટલી મોટી સાધન સંપન્ન લિફ્ટમાં બહારના સુંદર દૃશ્યોને જોતા જોતા આગળ વધી રહ્યા છો તેવી કલ્પના કરી 29 થી 0 સુધી ગણો. ડ્રિફ્ટિંગ એટલે કે આગળ વધવું, લક્ઝુરિયસ એટલે કે સાધન સંપન્ન, લેન્ડસ્કેપ્સ એટલે કે સુંદર દૃશ્યો. Watch the decreasing steadily in time with your breathing. તમારી શ્વાસમાં સમયસર એક ધારો ઘટાડો થઈ રહ્યો છે તેવું અનુભવો. સ્ટીડીલી એટલે કે એક ધારો. As you arrive at 0, the lift doors open and you enter a room that is furnished just as you would like it. જેમ જ તમે 0 પર પહોંચો છો લિફ્ટનો દરવાજો ખુલે છે અને તમે એક રૂમમાં પ્રવેશ કરો છો કે જે તમારી પસંદગીની બધી ચીજ વસ્તુઓથી સંપન્ન છે.
ફર્નિશ્ડ એટલે કે બધી જ ચીજ વસ્તુઓથી સંપન્ન. It was all your favorite things in it and it is totally private. તેમાં બધી જ તમારી પ્રિય વસ્તુઓ છે અને સંપૂર્ણ રીતે ખાનગી છે. પ્રાઇવેટ એટલે કે ખાનગી. Find a comfortable chair in your room and settle back in it. તમારા રૂમમાં એક આરામ ખુરશી શોધો અને તેમાં બેસી જાઓ. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes again. તમારી કલ્પનામાં જ રહો જ્યાં સુધી તમે આરામ અને તાજગીનો અનુભવ ના કરો. ત્યાર પછી ફરીથી તમારી આંખો ખોલો. ઇમેજિનેશન એટલે કે કલ્પના, રેસ્ટેડ એટલે કે આરામ, રિફ્રેશ્ડ એટલે કે તાજગી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, સ્ક્રીન અભ્યાસ. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે લાગણી તમારા પર હાવી થઈ જાય ત્યારે સ્પષ્ટતાથી વિચારવું લગભગ અશક્ય બની જાય છે. નિયરલી એટલે કે લગભગ. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. ત્યાર પછી મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાનું અથવા તમારા હિતમાં નથી એવી બાબતોને સ્વીકારી લેવાનું ખૂબ જ સરળ થઈ જાય છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. સ્ક્રીન અભ્યાસ તમને કેવી રીતે પરત આવવું અને વર્તમાન પરિસ્થિતિમાં તમારી જાતને ભાવનાત્મક રીતે અલગ કેવી રીતે કરવું કે જેથી શું ચાલી રહ્યું છે તમે વધારે સ્પષ્ટતાથી જોઈ શકો છો. ડિટેચ એટલે કે અલગ કરવું, કરંટ સિચ્યુએશન એટલે કે વર્તમાન પરિસ્થિતિ. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problems so you can evaluate more calmly what needs to be done. બહારના વ્યક્તિના મતને ધ્યાનમાં લો અને બીજા વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખીને કલ્પના કરશો તો તમારા તણાવની સમસ્યા માટે એક નવી સમજ મળશે કે જેથી શું કરવાની જરૂરિયાત છે તેનું શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. પર્સ્પેક્ટિવ એટલે કે સમજ. With your eyes closed, think about the situation that is currently causing you stress. તમારી આંખો બંધ રાખીને તમને વર્તમાનમાં જે પરિસ્થિતિથી તણાવ થઈ રહ્યો છે તેના વિશે વિચારો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. તમારા મનની સ્ક્રીન પર પરિસ્થિતિને અંકિત કરવાની કલ્પના કરો જાણે કે તમે એક ફિલ્મ જોતા હોવ. Include only what has really happened, not what you are afraid might happen. ખરેખરમાં જે થઈ રહ્યો હોય ફક્ત તેનો સમાવેશ કરો. તેનો સમાવેશ કરવાનો નથી કે જેનાથી તમને ડર છે કે એ કદાચ થઈ શકે છે. Replace yourself in the film with someone else of the same gender. ફિલ્મમાં તમારી જાતને તમારા લિંગના જ કોઈ વ્યક્તિ સાથે બદલી નાખો. Watch the film as an outside observer. બહારના દર્શક તરીકે ફિલ્મને જુઓ. Observer એટલે કે દર્શક. How do you feel about what is going on in the film? ફિલ્મમાં જે ચાલી રહ્યું છે તેના વિશે તમે કેવું અનુભવો છો? What advice would you give the person who is replacing you on the screen?
તમે એ વ્યક્તિને શું સલાહ આપશો કે જેને તમે સ્ક્રીન પર તમારી જાત સાથે બદલી દીધા છે? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. ફરીથી તમારી આંખો ખોલો અને તમે જે સલાહ આપી તેવી રીતે કામ કરવાનું ચાલુ કરી દો. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા. એન્ટિસિપેટિંગ એટલે કે પૂર્વધારણા. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. જ્યારે જીવન વધુ દોડધામ વાળું બની જાય ત્યારે આપણે માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. હેક્ટિક એટલે કે દોડધામ વાળું. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ પણ સહેલું અને હકારાત્મક લાગતું નથી. Pessimism sets in and we cannot see a way out of our current problems. નિરાશા થઈ જાય છે અને આપણે આપણી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર આવવાનો રસ્તો શોધી નથી શકતા. પેસિમિઝમ એટલે કે નિરાશા. We can open a source of optimism with the technique of anticipating success. આપણે સફળતાની પૂર્વધારણાની તકનીકથી આશાનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. ઓપ્ટિમિઝમ એટલે કે આશા. સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસી જાઓ અને તમારી આંખો બંધ કરો. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. તમે જે કંઈક મેળવ્યું છે તે કેવું લાગે છે તેનો અનુભવ તમારી સંપૂર્ણ બુદ્ધિથી કરો અને તેનાથી પરિણમતી રાહત અને આનંદની લાગણીઓનો અનુભવ કરો. સેન્સીસ એટલે કે બુદ્ધિ, રિલીફ એટલે કે રાહત, એલેશન એટલે કે આનંદ. Hang on the positive feelings and bring them back with you into the here and now. હકારાત્મક લાગણીઓ રાખો અને તમે જ્યાં પણ છો તેમને તમારા મનમાં રાખો. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો ખોલી દો. Make sure you don't get all tangled up in considerations about how the situation will resolve itself. ખાતરી કરી લો કે તમે તમારી બધી જ ધારણાઓમાં પરિસ્થિતિઓમાંથી કેવી રીતે નીકળશો તેમાં ગૂંચવાઈ તો નહીં ગયા ને. ટેંગલ્ડ અપ એટલે ગૂંચવાઈ જવું. It will look after itself as long as you keep your aim firmly in mind. જો તમે મન બનાવી લીધું છે અને તમે દૃઢ નિશ્ચયી છો તો પરિસ્થિતિનો હલ આપોઆપ નીકળી જશે. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions, which will eventually lead to the desired results. જો તમે હકારાત્મક પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમે વધારે સ્પષ્ટ રીતે વિચારી શકશો અને સારા નિર્ણયો લેશો કે જે અંતે ઇચ્છિત પરિણામો તરફ લઈ જશે. ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. જો ઘણા બધા જુદા જુદા હકારાત્મક વિચારો હશે તો તમે આજે ફક્ત એક પર જ ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા વિશે આવતીકાલે વિચારજો. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. આ ભવિષ્યની સાચી આગાહી કરનાર અભ્યાસ નથી,
પણ તમારા મનમાંથી નકારાત્મક વિચારોને કાઢીને અને હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રસ્તો છે. સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટર પતે છે. જો તમને લોકોને આ વિડીયો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.